10 વર્ષના લગ્ન જીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી. કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભિયમની ટીમે ઉગારી. જામનગર મહાનગરપાલિકાની વ્યાજ માફી યોજના આગામી તારીખ 31ના થશે પૂર્ણ. યુદ્ધની અસર રાજ્યના મંદિરો પર. ડાકોરના રણછોડરાય અને પીપળાવના આશાપુરી મંદિરમાં ભોજનાલય બંધ, ભક્તોમાં પરેશાન. જામનગરમાં શિવ ટાઉનશીપમાં રહેતા એક કોન્ટ્રાક્ટર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો દ્વારા આપઘાત. રોપવે તૂટતા 8 શ્રદ્ધાળુઓને ઈજા, એક મહિલાનું મોત. છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરના પર્વત પર બની દુર્ઘટના. બોક્સ ઓફિસ પર ધુરંધરનો દબદબો. 3 દિવસની કમાણી જોઈ બોલિવૂડ પણ સ્તબ્ધ. એનિમલ પઠાણનો રેકોર્ડ તૂટ્યો. સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણીનો ધમધમાટ. આવતીકાલે રાહુલ ગાંધીને 24 માર્ચથી કેજરીવાલ માન ગુજરાતના પ્રવાસે. વડોદરા નવા યાર્ડમાં 2 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા, રહીશો પરેશાન. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વડોદરાની મહિલા એડવોકેટ વિજય મનીષા ધોત્રેએ કોટા કરતાં વધુ મત મેળવી નોંધ્યો રેકોર્ડ. અન્ય 8 ઉમેદવારોનો પરાજય. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ લેવલ મીટિંગ. ગેસ ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્વનો નિર્ણય. આઈપીએલના 4 વફાદાર ખેલાડીઓએ ક્યારેય નથી બદલી પોતાની ટીમ. પહેલા નંબર પર વિરાટ કોહલી. જામનગર ધોરણ 12ની વિદ્યાર્થી પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું. પોસ્કો અને એટ્રોસિટી હેઠળ ધરપકડ. જામનગર નજીક ચેલા જંગા પાસે રવિવારે સવારે પ્લાસ્ટિકના દાણા ભરેલા ખટારાની ગુલાટ. ટ્રક ચાલકને ઈજા, વાહન વ્યવહાર અવરોધાયો. મહાવે હોલ 4 રસ્તા પરના ઝીબ્રા ક્રોસિંગની વ્યવસ્થા અંગે સવાલ. રોડ ક્રોસ કરવા ડિવાઈડર પર ચડવું પડે, સિનિયર સિટીઝનને મુશ્કેલી. વડોદરા ઈદની રાતે મસ્જિદમાં નોકરી કરતા યુવક પર નવા યાર્ડમાં હુમલો. કતારમાં દરિયામાં હેલિકોપ્ટર તૂટી પડતા 6 લોકોના મોત, 1 હજુ લાપતા. સર્ચ ઓપરેશન ચાલુ. નુકસાનનો સર્વે કરવાના આદેશ અપાયા. રિપોર્ટ બાદ સરકાર નિર્ણય લેશે. માવઠાના કારણે પાકને નુકસાન મુદ્દે રાજ્ય કૃષિ મંત્રીનું નિવેદન. જામનગર નજીક રણજીત સાગર રોડ પર કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક દંપતી અને તેના પુત્ર સહિત 3 વ્યક્તિ ઘાયલ. વડોદરા લોન આપવાના બહાને ₹9.93 લાખની ઠગાઈ કેસમાં આગોતરા જામીન નામંજૂર. ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય. સગર્ભાને જોઈમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદનશીલતા. નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનાર નેતા બન્યા. 9831 દિવસ પૂર્ણ કર્યા બાદ પવન ચામલિંગને પણ પાછળ છોડ્યા. કોઈ ગીત નજરે જુએ એવી ફેશન આપણા સમાજમાં શોભા નથી. ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે બોલ્યા રૂપાલા. જામનગરના એક રિક્ષા ચાલકની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશિપ કરનારે ધામધમકી આપ્યાની પોલીસ ફરિયાદ. વડોદરા કચેરિયા રેલવે આડમાં એન્જિનિયર કામગીરી દરમિયાન કર્મચારીને કરંટ લાગ્યો, હાલત ગંભીર. અમદાવાદ આણંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. 65 સિલિન્ડરને 2 રિક્ષા સાથે એકની ધરપકડ. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે રાહત. હજારો ટન એલપીજી લઈને અમેરિકાથી ભારત પહોંચ્યું જહાજ. માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો. પોલીસે સગીરાને મુક્ત કરાવી. આગામી 2 દિવસમાં 2-3 ડિગ્રી વધશે તાપમાન. 7 દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે, હવામાન વિભાગ. વડોદરા 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ. જામનગરમાં રાંધણનગર વિસ્તારમાં રહેતા અને 1 પાસ પહેલા લગ્ન કરનાર યુવકને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લેતા ભારે અરેરાટી. નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી આઈસીયુમાં. આંધ્રપ્રદેશમાં સફેદ ઝેરનો આતંક.